નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરતની સચિન જીઆઈડીસી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરીને દારૂ ભરેલી કાર સાથે એક રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. બુડિયા ગામ પાસે પાર્ક કરેલી શંકાસ્પદ કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. સચિન જીઆઈડીસી પોલીસની ટુકડી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બુડિયા ગામ નજીક એક પાર્ક કરેલી કાર શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો અને 227 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹42,805 થાય છે. પોલીસે સ્થળ પરથી આરોપી હર્ષદ ઉર્ફે હસુ પટેલની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો અને કાર મળીને કુલ ₹4,28,805 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી હર્ષદ અગાઉ પણ પાંડેસરા પોલીસ મથકમાં પ્રોહિબિશનના 2 ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ગુનો નોંધી દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે વધુ તપાસ ધપાવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.